નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં ને લાવ્યો છું તમારી માટે કાંઈક નવું. જી હા, નવા વર્ષની નવી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, છઠ્ઠા ધોરણમાં અંગ્રેજી નવું, પાઠ્યપુસ્તક નવું, સ્વઅધ્યયન પોથી પણ નવી અને નવા વર્ષની નવી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળશે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2 ધોરણ 6 અને આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજનું બીજું યુનિટ મેનર્સ મેટર. આ યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે ભણવાના છીએ. અગાઉ વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આગળ યુનિટ નંબર 1 નો અભ્યાસ કરી ચૂક્યા છો અને સાથે સાથે ભાગ નંબર 2 સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, રાહ શેની જુઓ છો? વિડીયોને એન્ડ સુધી જોજો અને જો ચેનલમાં નવા છો તો ચેનલને જરાક સબસ્ક્રાઇબ કરી નાખો. તો ચાલો અભ્યાસની શરૂઆત કરીએ. પણ અભ્યાસની શરૂઆત કરતા પહેલા એક ખાસ અતિશય મહત્વની વાત તમારા માટે. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે નવી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે. જી હા, સંપૂર્ણ સચોટ, સંપૂર્ણ અને કલરફુલ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. તો આજે કોન્ટેક્ટ કરો આપણો મોબાઈલ નંબર 7046222254 પર અને આપણી આ પીડીએફ મંગાવો. એક્ટિવિટી નંબર 1 કહે છે ફાઇન્ડ ગુડ મેનર્સ ફ્રોમ ધ પોયમ વી સે થેન્ક યુ. આ જે પોયમ છે આપણી પહેલી, વી સે થેન્ક યુ, એમાંથી આપણે ગુડ મેનર્સ એટલે કે સારા સારા મેનર્સ દર્શાવતા શબ્દો શોધીને લખવાના છે. તો ચાલો લખીએ. વી સે પ્લીઝ, વી ડોન્ટ ઇન્ટરપ્ટ ઓર ટીઝ, વી ડોન્ટ આર્ગ્યુ, વી ડોન્ટ ફસ, વી શેર અવર ટોયસ, વી લિસન વેન ફોક્સ ટોક ટુ અસ. આ બધા શબ્દો છે જે ગુડ મેનર્સ એટલે કે સારી મેનર્સ દર્શાવે છે. ત્યારબાદ આગળ વધીએ એક્ટિવિટી નંબર 2 તરફ. મેચ ધ ગ્રીટિંગ બબલ્સ ગિવન ઇન ધ કોલમ. આ જે ગ્રીટિંગ બબલ્સ છે એને મેળવવાના છે. કોલમ એ અને કોલમ બી ને ભેગું કરવાનું છે. ગુજરાતીમાં કહું, જોડકું જોડવાનું છે. તો જોડકું જોડતા પહેલા કોલમ એ અને કોલમ બી ને સેપરેટલી વાંચી લેવાની. હાલો, પેલું નાઇસ ટુ મીટ યુ, તો એનું શું કહેવાનું? એમ નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. કેન આઈ ટેક યોર પેન? હું તમારી પેન લઈ શકું? હાવ આર યુ? કેમ છો? થેન્ક યુ, ખૂબ આભાર અને સોરી, માફ કરજો. તો કોલમ બી શું કહે છે? યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. આઈ એમ ફાઇન, હું મજામાં છું. નાઇસ ટુ મીટ યુ ટુ, તમને મળીને પણ આનંદ થયો. ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. અને યસ યુ કેન, તમને આવડે જવાબ? તો ભાઈ જો તમને આવડતા હોય તો જરા કમેન્ટ બોક્સ ખુલ્લું છે. કમેન્ટ બોક્સમાં વહાલા વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જવાબ લખતા જાજો, મજા આવશે. સાથે સાથે તમે પણ જવાબ લખતા જાજો. આ સ્વ અધ્યયન પોથી પૂરવાની સાથે સાથે જો આપણે ભણતા જઈએ તો કેવી મજા આવે હે. હાલો, જરાક કમેન્ટ બોક્સમાં જો તમને જો જવાબ આવડતા હોય, જેના જવાબ આવડતા હોય, તો વહાલા વિદ્યાર્થી મિત્રો રાહ ન જોતા જવાબ લખી જ નાખજો. નાઇસ ટુ મીટ યુ ને શું કહેવાનું હોય? નાઇસ ટુ મીટ યુ ટુ, ઓપ્શન સી. કેન આઈ ટેક યોર પેન? કે શું હું તમારી પેન લઉં? અરે ના, થોડી પડાય, હા લે ને. યસ યુ કેન, યસ યુ કેન, ઓપ્શન ઈ. હાવ આર યુ? કેમ છો? તો હાવ આર યુ નો જવાબ હોય આઈ એમ ફાઇન, મજામાં છું, ઓપ્શન બી આવશે. થેન્ક યુ, તો થેન્ક યુ ને શું કહેવાય? વેલકમ કહેવાય, યુ આર વેલકમ, ઓપ્શન એ. અને સોરી, તો સોરી કોઈએ કીધું હોય તો માફ કરી દેવાય, ઇટ્સ ઓકે કહી દેવાય, ઓપ્શન ડી. ચાલો આગળ વધીએ. આગળ એક્ટિવિટી નંબર 3 કહે છે અરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ધ નંબર્સ. આ વાક્યને અરેન્જ કરો, વાક્યને ગોઠવો અને તેના ક્રમ લખવાના છે. વન ડે ધ કિંગ ઓફ લેન્ડ કેમ ટુ ધ ફોરેસ્ટ. કે એક દિવસ રાજા જંગલમાં આવ્યા. પછી ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝ. રાજા બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હી ટર્નેડ હિઝ હોર્સ એન્ડ રોડ અવે. તેણે પોતાનો ઘોડો વાળ્યો અને બીજી બાજુ જતા રહ્યા. શી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. તે ખોરાકની શોધમાં ગઈ. ધ અધર પેરોટ ઇઝ માય બ્રધર. કે બીજો પોપટ મારો ભાઈ છે. ઓ માઇટી કિંગ ઇટ્સ સિમ્પલ. કે હે મહારાજ, એ તો બહુ સરળ છે. ઓ પેરોટ યુ આર સો કાઇન્ડ. કે હે પોપટ, તું તો બહુ દયાળુ છો. તો ભાઈ પહેલામાં આપણે નંબર આપીશું 2, પછી આપીશું 4, પછી આપીશું 3, પછી આપીશું 1, ત્યારબાદ 7, પછી નંબર આપીશું 6 અને છેલ્લાને નંબર આપીશું આપણે 5. આ છે આપણી કહાનીનો એક યોગ્ય ક્રમ. આગળ વધી એક્ટિવિટી નંબર 4 તરફ. કે રાઇટ ઓપોઝિટ મીનિંગ એન્ડ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. કે જે શબ્દો આપ્યા છે ને એ શબ્દોનું વિરોધાર્થી શબ્દ લખવાના છે અને એક સરસ મજાનું વાક્ય લખવાનું છે. બરોબર? કે બિગ છે તો બિગનું વિરોધાર્થી શું થાય? તો બિગનું વિરોધાર્થી થઈ જાય સ્મોલ. તો સ્મોલ વાળું એક વાક્ય કે ધ કિટન ઇઝ વેરી સ્મોલ એન્ડ ક્યુટ.
કિટન એટલે કે બિલાડીનું બચ્ચું બહુ નાનું અને ક્યુટ છે. ફેટ, તો ફેટનું વિરુદ્ધાર્થી થઈ જાય છે થિન. તો હી ઇઝ વેરી થિન બીકોઝ હી ઇટ્સ લેસ. તે બહુ જ પતલો છે કારણ કે તે ઓછું ખાય છે, ઓછું જમે છે. અર્લી એટલે કે વહેલા, તો વહેલાનું વિરુદ્ધાર્થી મોડા થઈ જશે, લેટ થઈ જશે. આઈ વોઝ લેટ ફોર સ્કૂલ ટુડે, કે આજે મારે સ્કૂલે જવામાં મોડું થઈ ગયું. હાલો પછી વીક, તો વીકનું વિરુદ્ધાર્થી સ્ટ્રોંગ થઈ જાય છે. શી ઇઝ વેરી સ્ટ્રોંગ એન્ડ કેફ્ટ લિફ્ટ હેવી બેગ્સ. તે બહુ જ તાકાતવર છે અને ભારે વજન ઉચકી શકે છે. ચલો એક્ટિવિટી નંબર 5 તરફ આગળ વધીએ. રીડ ધ સેન્ટેન્સ એન્ડ સે યસ ઓર નો. વાક્ય વાંચો અને યસ નો લખવાના છે. વાક્ય સાચું હોય તો યસ, ખોટું હોય તો નો લખવાનું. હાલ. ધ સ્કોલર નોઝ ધ સાયન્સ, કે પેલા વિદ્વાનને સાયન્સ આવડતું. યસ. હે ધ બોટમેન ડઝ નોટ નો ધ મેથ્સ, કે પેલા બોટમેનને મેથ્સ નહોતું આવડતું, તો સાચી વાત છે, નહોતું જ આવડતું, સાચું છે. યસ. ધ બોટમેન નોઝ સ્વિમિંગ, કે પેલા બોટમેનને નાવિકને તરતા આવડતું, હા આવડતું. યસ. ધ સ્કોલર નોઝ સ્વિમિંગ, કે પેલા વિદ્વાનને તરતા આવડતું, નહીં એને નહોતું આવડતું, ખોટી વાત છે, નો આવશે. ધ બોટમેન વેન્ટ ટુ સ્કૂલ, કે નાવિક શાળાએ ગયો હતો, બિલકુલ નહીં, નો. ધ બોટમેન ઓનલી નોઝ હાઉ ટુ રો અ બોટ, કે પેલા નાવિકને ખાલી હોડી ચલાવતા જ આવડતું હતું, તો હા સાચું છે. અને ધ સ્કોલર ડીડ નોટ બીકમ સ્કેર્ડ, કે પેલા વિદ્વાનને બીક નહોતી લાગી, અરે લાગી ગઈ હતી, ખોટી વાત છે, નો આવશે. રેડી? હાલો આગળ. એક્ટિવિટી નંબર 6 શું કહે છે? હુ સેડ ધીસ. આ વાક્ય કોણ બોલ્યું એ લખવાનું છે. ચાલો. કેન યુ ટેક મી એક્રોસ ધ રિવર, કે શું તું મને નદીના સામા પાર લઈ જઈ શકે, નદીના સામા પાર કાંઠે લઈ જઈ શકે. તો આ બોલનાર બીજો કોઈ નહોતો. આ બોલનાર કોણ હતો? પેલો સ્કોલર, પેલો ભણેલો ગણેલો માણસ. યસ, સ્કોલર આવશે. કે છે આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ, કે હું ક્યારેય સ્કૂલે નથી ગયો, હું ક્યારેય શાળાએ ગયો નથી, સ્કૂલે નથી ગયો. આવું કોણ બોલ્યું હતું? તમને ખબર છે કોણ બોલ્યું હતું? હાલો તો ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ લખો કે હું ક્યારેય શાળાએ ગયો નથી. આ વાક્યનો બોલનાર કોણ હતો? કોણ બોલ્યો હતો કે હું ક્યારેય સ્કૂલે નથી ગયો? હાલો ફટાફટ કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. ચલો ફટાફટ જણાવો શું આવશે. કે હું ક્યારેય શાળાએ નથી ગયો, ક્યારેય નથી ગયો, ક્યારેય નહીં. બોટમેન. હા. યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ, કે તે તારા જીવનનો એક ભાગ વેસ્ટ કરી નાખ્યો છે. આવું બોલવા વાળો પેલો ઘમંડી સ્કોલર હતો. હા યસ. આઈ નો ઓનલી હાઉ ટુ રો બોટ, કે મને ખાલી હોડી ચલાવતા જ આવડે છે. હોડી ચલાવતા આવડે છે. ભાઈ હોડીવાળા હતા, બોટમેન ભાઈ હતા. અને ઓ નો પ્લીઝ હેલ્પ મી, અરે મારી મદદ કરો. તો મદદ માંગી હતી કોણે? પેલા સ્કોલરે, વિદ્વાને. રેડી? હાલો આગળ. એક્ટિવિટી નંબર 7 કહે છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. વાક્યો વાંચો અને ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. અહીંયા વાક્યોમાં આપણને 2 પ્રકાર આપ્યા છે. શું ટેબલ છે? ડૂઝ અને ડોન્ટ્સ, કે જે કાર્યો કરવાના હોય અને જે કાર્ય ન કરવાના હોય. કરવાના કાર્યો અને ન કરવાના કાર્યો. તો ચાલો આપણે કરવાના કાર્યો પર ખરું કરતા જશું, ન કરવાના કાર્યો પર ખોટું કરતા જશું અને એના આધારે પછી ટેબલ કમ્પ્લીટ કરી નાખશું. ઓકે? હાલ. મેક નોઇઝ ડ્યુરિંગ પ્રેયર, પ્રાર્થનામાં અવાજ કરવો ન કરાય. રીડ રેગ્યુલરલી, નિયમિત વાંચવું તો હા વચાય. મિસબિહેવિંગ વિથ ટીચર્સ, શિક્ષકો સાથે ગેરવર્તન કરવું, ક્યારેય નહીં, ખોટું. ફાઇટ વિથ અધર સ્ટુડન્ટ્સ, બીજા વિદ્યાર્થીઓ સાથે બાંધવું, એટલે બાંધવા મોકલે છે તમને, હે? ખોટું. ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી, કે દરરોજ નિયમિત લેશન કરવું, રેગ્યુલર લેશન કરવું તો હા કરવાનું. હો ભાઈ. યુઝ મોબાઈલ ડ્યુરિંગ હોમવર્ક, કે સર હોમવર્ક કરતા કરતા મોબાઈલ જોવાનો, બિલકુલ નહીં, ખોટું કામ છે. હેલ્પ અધર સ્ટુડન્ટ્સ, બીજા વિદ્યાર્થીઓની મદદ કરવી તો હા કરવાની. લિસન કેરફુલી ટુ ધ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ ગિવન બાય ધ પ્રિન્સિપલ, કે પ્રિન્સિપલ સાહેબ આપણને જે કાંઈ પણ સૂચના આપે એ બધી સૂચના ધ્યાનથી સાંભળવાની તો હા સાંભળવાની, સાચું છે. મેક કાર્ટૂન્સ ઓન ધ બેન્ચીસ, બેન્ચીસ ઉપર કાર્ટૂન બનાવવાના, એટલે ભાઈ નહીં, બિલકુલ નહીં, ખોટું છે. અને શેરિંગ ફૂડ ડ્યુરિંગ લંચ ટાઈમ, લંચ ટાઈમમાં ફૂડ શેર કરવાનું, બધાને વહેંચીને ખાવાનું, હળીમળીને ખાવાનું તો આ સાચું છે. તો 5 વાક્યો સાચા છે. 1 2 3 4 5 અને 5 વાક્ય ખરાબ છે. તો આપણે ડૂઝમાં જે કરવાના લાયક વાક્ય છે એ લખીશું, ડોન્ટ્સમાં જે નથી કરવાના તે. રીડ રેગ્યુલરલી, ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી, હેલ્પ અધર સ્ટુડન્ટ્સ,
લિસન કેરફુલી ટુ ધ ઓલ ઇન્સ્ટ્રક્શન્સ ગિવન બાય ધ પ્રિન્સિપલ અને શેર ફૂડ ડ્યુરિંગ ધ લંચ ટાઈમ. અને ડોન્ટ્સમાં આવશે મેક નોઇઝ ડ્યુરિંગ પ્રેયર, મિસબિહેવ વિથ ધ ટીચર્સ, ફાઇટ વિથ અધર સ્ટુડન્ટ્સ, યુઝ મોબાઈલ ડ્યુરિંગ હોમવર્ક અને મેક કાર્ટૂન્સ ઓન ધ બેન્ચીસ. આગળ વધીએ ની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અતિશય ઉપયોગી નોંધ. ધોરણ 3 થી 12, જી હા, પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બધા જ ધોરણ 3 થી 12 બધા જ ધોરણ માટે નીચેની પીડીએફ અને પીપીટીસ તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો અને અભ્યાસ કરી શકો છો. કઈ પીપીટી, કઈ પીડીએફ? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધા જ સોલ્યુશન તમારી માટે તૈયાર છે અને જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી તમે આ પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો. વોટ્સએપ પર મંગાવી શકો છો. અને એપ્લિકેશનમાંથી મેળવવી છે તો એપ્લિકેશન પણ છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ. ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે કે જેમાંથી પણ તમે આ પીડીએફ કે પીપીટીસ બધી મંગાવી શકો છો. ચાલો આગળ વધીએ. એક્ટિવિટી નંબર 8 કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એઝ પર ગિવન એક્ઝામ્પલ. એક્ઝામ્પલના આધારે વાક્ય પૂર્ણ કરવાનું છે. એક્ઝામ્પલ છે આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર, તો આઈ કેન રીડ ગુજરાતી. તો હાલો, જે કામ તમે કરી શકતો હો ત્યાં આઈ કેન લખવાનું, ન કરી શકતા હો ત્યાં આઈ કેન નોટ. ખાલી જગ્યા રાઇટ ઇંગ્લિશ તો આવશે આઈ કેન. ખાલી જગ્યા કેન સ્વિમ તો આવશે આઈ કેન નોટ. ખાલી જગ્યા પ્લે ક્રિકેટમાં આવશે આઈ કેન. ખાલી જગ્યા સિંગ અ સોંગમાં આવશે આઈ કેન નોટ. ખાલી જગ્યા ડ્રો પિક્ચરમાં આવશે શું? આઈ કેન. ખાલી જગ્યા વોચ ક્લોથ્સમાં આવશે આઈ કેન નોટ. ખાલી જગ્યા યુઝ મોબાઈલ ફોન્સમાં આવશે આઈ કેન. અને ખાલી જગ્યા મેક ટીમાં આવશે આઈ કેન નોટ. બરોબર છે. અંગ્રેજી લખવું તો લખી શકે છે, તરવતા નથી આવડતું, પ્લે ક્રિકેટ રમતા આવડે છે, ગીત ગાતા નથી આવડતું, ચિત્ર દોરતા આવડે છે, કપડાં ધોતા નથી આવડતું, મોબાઈલ ફોન વાપરતા આવડે છે, હા, પણ ચા બનાવતા નથી આવડતું. ત્યારબાદ છે એક્ટિવિટી નંબર 9 કહે છે કમ્પ્લીટ ધ ડાયલોગ બાય યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. તો ચલો કરીએ કમ્પ્લીટ. આયુષી કહે છે હાય, વેર આર યુ ગોઈંગ ટુડે? કે હાય, ક્યાં જા છો? તો શ્રીવાસ્તવ એને જવાબ આપે છે. જવાબ શું કહે છે? આઈપીએલ મેચ જોવા જાય છે અમદાવાદમાં. ટુ વોચ આઈપીએલ મેચ એટ અમદાવાદ. હવે આયુષીએ જે સવાલ પૂછ્યો છે ને એકચ્યુઅલી એનો જવાબ જ આપવાનો છે. ડાયલોગ હશે, સંવાદ છે. આયુષીએ પૂછ્યું ક્યાં જાઓ છો, અને શ્રીવાસ્તવ એને શું કહે છે કે હું આઈપીએલ મેચ જોવા અમદાવાદ જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ વોચ આઈપીએલ મેચ એટ અમદાવાદ. અમદાવાદમાં જાઉં છું આઈપીએલ મેચ જોવા. ઓકે. આયુષી પૂછે છે વિચ ટીમ આર યુ સપોર્ટિંગ? તમે કઈ ટીમને સપોર્ટ કરો છો? તો શ્રીવાસ્તવ શું કહે છે? ગુજરાત ટાઇટન્સને. તો હું જવાબ આપીશું ખબર છે? આઈ એમ સપોર્ટિંગ ગુજરાત ટાઇટન્સ. પછી આયુષી પૂછે છે હુ ઇઝ ધ કેપ્ટન ઓફ ગુજરાત ટાઇટન્સ? ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન કોણ છે? તો શુભમન ગિલ છે. તો ખાલી શુભમન ગિલ લખી નાખો, ચાલે, કમ્પ્લીટ, યસ. શ્રીવાસ્તવ કહે છે ખાલી જગ્યા વોન્ટ ટુ કમ વિથ અસ, કે તમારે અમારી સાથે આવવું છે? તો યુ સાથે ડુ આવે કે ડઝ? તો યુ સાથે આવે છે ડુ. તો આયુષી કહે છે નો નો થેન્ક યુ, નહીં, માન થાવ. ચાલો એક્ટિવિટી નંબર 10 માં ધ્યાન. શું કહે છે? જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી વાક્યોને જોડવાના છે. તો ચાલો જોડીએ. આઈ વિલ બાય ચનિયા ચોલી, આઈ વિલ બાય કુર્તી. તો બેમાંથી એક જ ખરીદી શકો, ઓર આવશે. આઈ વિલ બાય ચનિયા ચોલી ઓર કુર્તી, કે હું ચણિયા ચોળી અથવા તો કુર્તી ખરીદીશ. હાલો બીજું, માય ફાધર ગેવ મી અ સ્ટોરી બુક, કે મારા પપ્પાએ મને સ્ટોરી બુક આપી. હી ગેવ મી, માય ફાધર ગેવ મી અ ડ્રોઈંગ બુક, મારા પપ્પાએ મને ડ્રોઈંગ બુક આપી. બે આપીને એન્ડ વડે વાક્ય આવશે. તો માય ફાધર ગેવ મી અ સ્ટોરી બુક એન્ડ અ ડ્રોઈંગ બુક. રેડી? હાલો પછી, આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી, કે હું નિયમિત કસરત કરું છું. આઈ એમ ફિટ પર્સન, હું ફિટ છું. સો એટલે તેથી, આઈ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી સો આઈ એમ અ ફિટ પર્સન, તેથી હું એક ફિટ માણસ છું. પછી છે
વિશાલ હેઝ અ સ્ટમક એક ટુડે. વિશાલને આજે પેટમાં દુખે છે. હી એટ ફાસ્ટ ફૂડ યસ્ટરડે. એણે ગઈકાલે ફાસ્ટ ફૂડ ખાધું હતું. તો વિશાલને આજે પેટમાં દુખે છે કારણ કે બીકોઝ વિશાલ હેઝ અ સ્ટમક એક ટુડે બીકોઝ હી એટ ફાસ્ટ ફૂડ યસ્ટરડે. ગઈકાલે ફાસ્ટ ફૂડ ખાધું હતું. નો ખવાય હો. હા, મનીષ કેન ડ્રાઈવ અ કાર. કે મનીષ ગાડી ચલાવી શકે છે. શી કેન ડ્રાઈવ અ બસ. તે બસ પણ ચલાવી શકે છે. એકચ્યુઅલી મનીષા છે. એન્ડ વડે જોડીશું, લખીશું મનીષા કેન ડ્રાઈવ અ કાર એન્ડ બસ. ત્યારબાદ શ્વેતા સેંગ ધ સોંગ સ્વીટલી. કે શ્વેતાએ મધુરતાથી ગીત ગાયું. શી વોન ધ સિંગિંગ કોમ્પિટિશન. તે સિંગિંગ કોમ્પિટિશન જીતી ગઈ. સો આવશે, તેથી યસ. શ્વેતા sang the song sweetly, so she won the singing competition. ત્યારબાદ છે આરતી કેન નોટ સ્પીક લાઉડલી. આરતી જોરથી નથી બોલી શકતી. she has a sore throat. એનું ગળું બેસી ગયું છે. બીકોઝ કારણ કે, યસ લખીશું આરતી કેન નોટ સ્પીક લાઉડલી કારણ કે આરતી નથી જોરથી બોલી શકતી કારણ કે એનું ગળું બેસી ગયું છે. ચાલો, ચંદ્રિકા વિલ ઈટ સમોસા, ચંદ્રિકા વિલ ઈટ પિઝા. ઓર એટલે કે અથવા તો લખીશું ચંદ્રિકા વિલ ઈટ સમોસા ઓર પિઝા. બેમાંથી એક જ ખાશે. આગળ વધીએ. એક્ટિવિટી નંબર 11 છે કે રાઇટ સબટાઇટલ વર્ડ્સ, સુટેબલ વર્ડ્સ ટુ એડ સમથિંગ ધ મીનિંગ ઓફ ગિવન વર્ડ્સ. કે એક યોગ્ય શબ્દો, સુટેબલ શબ્દો ઉમેરવાના છે. જો એક્ઝામ્પલ છે મેંગો હતું તો મેંગોમાં ઉમેરણ કર્યું જ્યુસી મેંગો. કેરી નહીં, કેરી નહીં, રસ ભરેલી કેરી. બુલ એટલે કે સાંઢ. આમ તો એમાં ઉમેર નાખ્યું રેડ બુલ. હે, તો એવી રીતે આપણને ટાસ્ક આપ્યા છે. ચાલો, હાલો, તમે 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 આમાં મદદ કરવા માંગશો? જો વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન તો હું તમને ભણાવું જ છું. જોઈ શકો છો જવાબ તમને નકરી મળવાના છે. બીજું, તમારા જવાબ માટે તો પીડીએફ પણ તૈયાર કરી છે. એ પીડીએફ પણ તમે અમારી પાસેથી મેળવી શકો છો ને. તો જો સાથે સાથે તમે અભ્યાસ કરતા જાઓ, સાથે સાથે તમે જાતે જવાબ બનાવતા જાઓ, તો વધારે મજા આવે કે નહીં? વધારે તમને સમજૂતી મળે કે નહીં? તમને ફાયદો થાય કે નહીં? તો ચાલો ને યાર, કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ લખતા જજો. તમને જે યોગ્ય લાગે ને એવા જવાબ લખતા જવાના. હાલો ફટાફટ મને આ પ્રશ્નના પણ તમારે જવાબ આપવાના. ઓકે, હાલો. ટીચર, તો ટીચરમાં શું ઉમેરી શકાય? ટીચરમાં ટોલ ટીચર, બિગ ટીચર, ફેટ ટીચર, બ્યુટીફુલ ટીચર. એને મેં ઉમેર્યું છે અહીંયા કાઇન્ડ ટીચર. સજા નો આપે ને એવા ટીચર. હા. પછી પ્લેગ્રાઉન્ડ છે તો પ્લેગ્રાઉન્ડ, પ્લેગ્રાઉન્ડ એટલે આપણી ફેવરેટ જગ્યા. હા, રમત ગમતનું મેદાન, પ્લેગ્રાઉન્ડ. તો પ્લેગ્રાઉન્ડ કેવું હોય? કેવું હોય? ઉમેરો ને કે કાંઈક ઉમેરો. બિગ પ્લેગ્રાઉન્ડ. બરોબર. હોસ્પિટલ, એટલે સર હોસ્પિટલમાં તો સિવિલ હોસ્પિટલ લખ નાખો. હાલે? હે નહીં, ન હાલે સર. બિગ હોસ્પિટલ હાલે ખરા, પણ આવી ગયું છે એકવાર કંઈક નવું વિચારી. સ્મોલ હોસ્પિટલ, હા ના. મોંઘી હોસ્પિટલ, હા મોંઘી. અરે નહીં, ક્લીન હોસ્પિટલ. બરોબર ને? હા, બિગ હોસ્પિટલ પણ ચાલે. આમાંથી તમને આ શું છે ખબર છે? આને વિશેષણ કહેવાય. શું કહેવાય? વિશેષણ. નામના અર્થમાં વધારો કરતા શબ્દો છે આ બધા, તો વિશેષણ છે. તો હું અહીંયા વિશેષણ ઉમેરતો જાઉં છું અને મજા કરતો જાઉં છું. હાલો, સ્કૂલ, તો સ્કૂલ, તો સ્કૂલમાં વિશેષણ ઉમેરો. સ્કૂલ, સ્કૂલ, સ્કૂલ. વિચારો વિચારો, કયું વિશેષણ ઉમેરાશે? કેવું વિશેષણ આવશે? સ્કૂલમાં લગાડ્યું છે મેં બ્યુટીફુલ સ્કૂલ, સુંદર સ્કૂલ. ઓરેન્જમાં સ્વીટ ઓરેન્જ. બરોબર, ગળી મોસંબી, સંતરું. ચલો, એક્ટિવિટી નંબર 12 કહે છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અને વાક્યને પૂર્ણ કરો. ચાલો તઈ. હિરેન રન્સ વેરી, ખાલી જગ્યા. હવે તમને એક આ ખાલી જગ્યા પૂરવાની કે આ વાક્ય પૂર્ણ કરવાની એક ટ્રીક શીખવાડું. તો ટ્રીકમાં પહેલા તમે જોવો, કાઉન્સમાં છે ને તમને બે પ્રકારના શબ્દો આપ્યા છે. એક એલવાય વાળા છે ને એક એલવાય વગરના છે. એલવાય વાળા, એલવાય વગરના, એલવાય વાળા, એલવાય વગરના. આ જે એલવાય વગરના છે ને એને વિશેષણ કહેવાય અને એલવાય વાળા છે એને ક્રિયા વિશેષણ કહેવાય. વિશેષણ નામના અર્થમાં વધારો કરે. કોના અર્થમાં? નામના અર્થમાં વધારો કરે. અને જે ક્રિયા વિશેષણ છે ને એ ક્રિયાના અર્થમાં વધારો કરે. બરોબર? હજી કઈ ન સમજાણું? કાંઈ વાંધો નહીં. હવે એક છે ને નાનકડી એવી ટીપ આપી દઉં છું. ક્રિયા વિશેષણ વાક્યના એન્ડમાં હોય. મોટે ભાગે
ક્રિયા વિશેષણ વાક્યના એન્ડમાં હોય અને વિશેષણ વાક્યની વચ્ચે. ક્રિયા વિશેષણ વાક્યના એન્ડમાં હોય અને વિશેષણ વાક્યની વચ્ચે. હવે આવડશે. હિતેન રન્સ વેરી ક્વિક કે ક્વિકલી? સર એન્ડ છે ક્વિકલી. યસ, હિતેન ઝડપથી દોડે છે. જલ્પા રાઇટ્સ ઇંગ્લિશ. જલ્પા અંગ્રેજી લખે છે બ્યુટીફુલી. જલ્પા સુંદર રીતે અંગ્રેજી લખે છે. જેનિશા સિંગ્સ ભજન્સ. જેનિશા ભજન ગાય છે સ્વીટલી, મધુરતાથી ગાય છે. વિયાન ઇઝ અ ખાલી જગ્યા રીડર. નહીં, છેલ્લે નથી, છેલ્લેથી બીજું છે. સ્લો રીડર, કે વિયાન ધીમું વાંચે છે. શી સ્પીક્સ, તે બોલે છે ચોખ્ખી રીતે, ક્લિયરલી. નેહલ ઇઝ સ્ક્રીમિંગ. નેહલ બૂમો પાડે છે જોરથી, લાઉડલી આવશે. વિરેશ ઇઝ ખાલી જગ્યા બોય. તો જો બોય આવી ગયું. નામના અર્થમાં વધારો. બ્રેવ બોય, બહાદુર છોકરો છે. ધ પેરોટ્સ લીવડ હેપીલી. અંતે છે ને પોપટો ખુશીથી રહેતા હતા. ચાલો, એક્ટિવિટી ક્રમાંક 13 કહે છે મેક અ વર્ડ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. શબ્દો બનાવવાના છે આગળના શબ્દોના આધારે. જો એક્ઝામ્પલ છે સ્કોલર છે તો આર માંથી રિવર બન્યું, આ આર માંથી રો બન્યું, ડબલ્યુ માંથી વાઇડ બન્યું, ઈ માંથી ઈયર બન્યું. બરોબર? એવું નથી કે સર તમે ડબલ્યુ ની જગ્યાએ ડબલ્યુ માંથી વાઇડ બનાવ્યું તો વાઇડ ની જગ્યાએ વોચ બનાવવું તો બનાવો ને. તંત્ર કોણ ના પાડે છે? શું કરવાનું છે કે જે છેલ્લો શબ્દ છે આ સ્કોલરમાં જે આર છે ને એ આર માંથી રિવર બનાવી નાખ્યું. હાલ, આર ફોર રિવર. આ આર ફોર રો. ડબલ્યુ તો ડબલ્યુ ફોર વાઇડ. ઈ ફોર ઈયર. શબ્દોની અક્ષરોની અંતાક્ષરી. શું છે આ? અક્ષરોની અંતાક્ષરી. અંતાક્ષરીમાં કેવું હોય કે આપણે ગીત ગાઈ કે તેરી મેરી તેરી પ્રેમ કહાની હે મુશ્કિલ. તો લ ઉપરથી ગાવું પડે સામેવાળા. તો સામેવાળા ગાય લાલ દુપટ્ટા ઉડ ગયા મેરી હવા કે જો કે એવું જ હોય. હા, તો સેમ આવા ઈ જ છે ને કે અહીંયા સ્કોલર બોલ્યા તો આર ઉપરથી સ્પેલિંગ બોલો. હાલો ભાઈ રિવર. ઓકે, તો છેલ્લે આર આવ્યો. હાલો આર ઉપરથી સ્પેલિંગ બોલો રો. ડબલ્યુ આવ્યો. હાલો ડબલ્યુ ઉપરથી સ્પેલિંગ બોલો વાઇડ. છેલ્લે ઈ આવ્યો. ઈ ઉપરથી સ્પેલિંગ બોલો ઈયર. એવી રીતે બનાવવાના છે. તો હાલો ને બનાવીએ. સ્પીક છે તો સ્પીક તો કે ઉપરથી બનાવીશ હું કાઇન્ડ, તો ડી ઉપરથી બનાવીશ ડોગ, જી ઉપરથી બનાવીશ ગન અને એન ઉપરથી બનાવીશ નેસ્ટ. રેડી? સ્પીક. કે ફોર કાઇન્ડ, ડી ફોર ડોગ, જી ફોર ગન, એન ફોર નેસ્ટ. હોમ છે છેલ્લે ઈ છે. ઈ ફોર એલિફન્ટ, ટી ફોર ટાઈગર, આર ફોર રેટ, ટી ફોર ટેબલ. સિમ્પલ. સ્ક્રીમ છે એમ આવ્યો તો એમ ફોર મેંગો, ઓ ફોર ઓરેન્જ, ઈ ફોર એલિફન્ટ, ટી ફોર ટાઈગર. પતી ગયું. ગુડ છે ગુડ ડી તો ડી ફોર ડોગ, જી ફોર ગન, એન ફોર નેસ્ટ, ટી ફોર ટ્રક. હે? પેરેટમાં છેલ્લે ટી આવ્યો તો ભાઈ ટી ફોર ટાઈગર, આર ફોર રેબિટ, ટી ફોર ટોપ, પી ફોર પેન. હાલો આગળ. કિંગ છે જી છે તો જી ફોર ગાર્ડન, એન ફોર નોઝ, ઈ ફોર ઈગલ, ઈ ફોર ઈયર. હે? વે ડબલ્યુ એ વાય ફોર યેલો, ડબલ્યુ ફોર વોચ, એચ ફોર હોર્સ, ઈ ફોર આઈસ. બોટમેન છે એમાં એન છે તો એન ફોર નેસ્ટ, ટી ફોર ટેન્ટ, ટી ફોર ટ્રક, કે ફોર કાઇટ. સ્કૂલમાં છેલ્લે એલ છે તો ભાઈ એલ ફોર લાયન, એન ફોર નોઝ, ઈ ફોર એલિફન્ટ, ટી ફોર ટેબલ. પછી આમાં નો છે કે નો ડબલ્યુ ફોર વોટર, આર ફોર રેઇનબો, ડબલ્યુ ફોર વોલ, એલ ફોર લાયન. અને એવું નથી કે મેં જે જવાબ લખ્યા છે, મેં જે સ્પેલિંગ લખ્યા છે તમે ઈ જ લખો. અરે આ તો અક્ષરોની અંતાક્ષરી છે. તમને મજા આવે એ શબ્દ તમે લખી શકો છો. મજા આવી? લાઈક બનતા છે ભાઈ, લાઈક બનતા છે. વિડીયોને લાઈક કરતા જજો ભાઈ, વિડીયોને લાઈક કરતા રહેજો. હાલો, એક્ટિવિટી 14 શું કહે છે? એ વિથ બી જોડકું જોડો. હાલો. કિંગ એટલે રાજા, હન્ટર એટલે શિકારી, સ્ટ્રોંગ કરન્ટ્સ એટલે કે વહેણ અને સ્કેડ એટલે ડરેલું. સ્ટ્રોંગ વેવ્સ ઓફ ધ સી કે દરિયાના મોજા, સ્ટ્રોંગ કરન્ટ્સ. ધ રૂલર ઓફ ધ કિંગડમ રાજ્યનો શાસક એટલે કે કિંગ. અફર એટલે ડરવું, સ્કેડ આવશે. હન્ટર એટલે કે જે શિકાર કરે તે. યસ. તો પહેલામાં બી,
બીજામાં ડી, ત્રીજામાં એ અને ચોથામાં સી. યસ, આવડે આવડે. ચાલો આગળ એક્ટિવિટી નંબર 15 છેલ્લી એક્ટિવિટી છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરવાની છે યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. યોગ્ય શબ્દો પસંદ કરીને. અને ખાલી જગ્યા આપણને આપી છે. જો ખાલી જગ્યાઓ આપી છે તો એસ્કેપ્ડ એટલે ભાગી જવું, લોસ્ટ એટલે ખોવાઈ જવું, ડિસાઇડ એટલે નક્કી કર્યું, વેસ્ટેડ એટલે વેડફ્યું, ગુડ એટલે સારું, માઇટી એટલે તાકાતવર, સરપ્રાઇઝડ એટલે આશ્ચર્યચકિત અને ક્રુઅલ એટલે ખરાબ, ઘાતકી, ક્રૂર, ખરાબ, વેરી ખરાબ. તો પેલું ધ સ્કોલર ખાલી જગ્યા ટુ ટોક વિથ બોટમેન. તો ધ સ્કોલર ડિસાઇડેડ, સ્કોલરે નક્કી કર્યું કે તે બોટમેન સાથે વાત કરશે. હી ટોટ મી ટુ બી ખાલી જગ્યા ઇન કાઇન્ડ, કાઇન્ડ અને ગુડ, એને મને સારું અને કાઇન્ડ બનાવવાનું કહ્યું છે. ધ પેરોટ સ્પીક્સ વેરી ક્રુઅલ વર્ડ્સ. પેલો પોપટ બહુ ખરાબ શબ્દો બોલતો. એક પોપટ સારો શબ્દ બોલતો, બીજો પોપટ ખરાબ શબ્દો બોલતો ને. હા. પછી ધ પેરટ ખાલી જગ્યા ધ હન્ટર્સ નેસ્ટ. તો પેરટ જે છે એ શિકારીના માળામાંથી ભાગી જાય છે, એસ્કેપ્ડ. ધ કિંગ લોસ્ટ હિઝ વે. રાજા એનો રસ્તો ભૂલી જાય છે. ઓ માઇટી કિંગ, કે હે શક્તિશાળી રાજા. ઇટ્સ સો સિમ્પલ. અને યુ હેવ વેસ્ટેડ હાફ યોર લાઈફ. તમે તમારી જીવનનો અડધો ભાગ વગાડી નાખ્યો છે. અને ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝ. રાજા તો બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ચાલો આગળ વધીએ ની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ધોરણ 3 થી 12. જી હા, ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી તમારી માટે તૈયાર છે, તમારી માટે ઉપલબ્ધ છે. કઈ પીડીએફ, કઈ પીપીટી? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ. આ બધી જ સમજૂતી, આ બધી જ પીડીએફ, આ બધી જ પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી જ પીડીએફ, આ બધી જ પીપીટી મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે આ પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, એમાંથી પણ તમે આ પીડીએફ કે પીપીટી ડાઉનલોડ કરી શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, જે જોશે એ મળશે, જેટલું જોશે એ મળશે. ખાલી ક્યાંથી? આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો યુનિટ નંબર 6 નો બીજો પાર્ટ, બીજો યુનિટ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 3 નું આવું જ સરસ મજાનું અર્થઘટન સાથે સંપૂર્ણ અને સચોટ કલરફુલ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.